કરજણ તાલુકાના વલણ ગામમાંથી માનવતા, પ્રેમ અને ત્યાગની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને કોઈની પણ આંખ ભીની થઈ જાય. એક ગરીબ પરિવાર, એક ગંભીર બીમારી અને આશા લગભગ ખતમ થઈ ગયેલી, પરંતુ પ્રેમ, ત્યાગ અને સમાજના સહકારે આજે આ પરિવારને ફરીથી સ્મિત આપ્યું છે. વલણ ગામમાં રહેતા હાફેઝ અનીસભાઈ મદ્રસામાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મદ્રસાના મકાનમાં જ તેઓ પરિવાર સાથે રહે છે. જીવન સામાન્ય હતું, પરંતુ અચાનક એક દિવસ તેમની તબિયત બગડી. હોસ્પિટલમાં તપાસ કરાવતા ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું કે હાફેઝ અનીસભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ છે. આ સમાચાર સાંભળતા જ પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું, કારણ કે ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું કે ઓપરેશન માટે લગભગ 12 લાખ રૂપિયાનો ખર્ચ અને કિડનીની વ્યવસ્થા કરવી પડશે. આર્થિક રીતે નબળા પરિવાર માટે આ રકમ એક સપના જેવી હતી, પરંતુ કહેવાય છે ને, સાચો પ્રેમ મુશ્કેલીના સમયમાં ઓળખાય છે. આ સમયે હાફેઝ અનીસભાઈની પત્ની નૂરજહાંબેને એવો નિર્ણય લીધો જે સાંભળીને દરેકને ગર્વ થાય. તે પોતાના પતિને બચાવવા માટે પોતાની એક કિડની આપવા તૈયાર થઈ ગયા. પત્નીના આ ત્યાગ અને પ્રેમે સૌને ભાવુક કરી દીધા. જ્યારે આ વાત સમાજ સુધી પહોંચી ત્યારે દાનવીરો અને સખીદાતાઓ પણ મદદ માટે આગળ આવ્યા. ગામ અને સમાજના લોકો મળીને લગભગ 12 લાખ રૂપિયાની રકમ એકત્ર કરી અને પછી આવ્યો આશાનો દિવસ. હોસ્પિટલમાં ડોક્ટરોની મહેનત, પત્નીના ત્યાગ અને સમાજના સહકારથી કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આજે હાફેઝ અનીસભાઈ સુરક્ષિત છે અને આખો પરિવાર સાથે છે. આ ઘટના માત્ર એક ઓપરેશનની નથી, આ છે પત્નીના અખૂટ પ્રેમની, સમાજના સહકારની, ડોક્ટરોની મહેનત અને માનવતાની. ખરેખર મુશ્કેલીના સમયમાં જો માણસ માણસને સાથ આપે તો અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બની જાય છે. આ ઘટના આપણને એક જ સંદેશો આપે છે: માનવતા, પ્રેમ અને સહકાર આજે પણ જીવંત છે. આજે આપણે એક એવી કહાની વિશે ચર્ચા કરી રહ્યા છે જેમાં કે એ પ્રેમદાયી કહાની છે, તેમાં એક ત્યાગ છે, સફળતા છે અને સાહસિકતા પણ છે અને સફળ શક્તિ પણ જોવા મળી છે. એમની સહનશીલતા અને શક્તિ પણ ખાસ જોવા મળી છે. એવી કહાની વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે કરજણ તાલુકાના વલણ ગામ છે. વલણ ગામમાં એક ગરીબ પરિવારના એક દુઃખી સંદેશો એક હતો એક સમયમાં. તે સમય પસાર કરી આજે નવું જીવન મળ્યું છે કે કરજણ તાલુકાના વલણ ગામમાં એમના પત્નીએ એમને કિડની દાન આપી પોતાના પતિને જીવનદાન આપ્યું છે. તે વિશે આપણે ચર્ચા કરીશું અને એમને પૂછીશું કે તમને જ્યારે આ બીમારી હાસિલ થઈ અને ખબર પડી ત્યારે તમને કેવું લાગ્યું? મારે બહુ ખરાબ હતી, મારી તબિયત બહુ ખરાબ હતી. મેં જીવન છોડી દીધો કે હવે મારી નહીં સારું થાય, લેકિન મારી પત્નીએ મને સાથ આપ્યો અને બધા દાનવીઓ મને સાથ આપ્યો અને હું સુરત હોસ્પિટલે ગયો અને ત્યાં મને ઓપરેશન થયું. ત્યાર પછી મને બહુ સારું લાગ્યું. પહેલી તમને આ જ્યારે ખબર પડી કે બંને કિડની ફેલ હતી એવી ખબર પડી તમને? હા, બંને કિડની 2 વર્ષથી ખરાબ થઈ ગઈ હતી. તો પછી તમારે ડાયાલિસિસ કરાવતા હતા કે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવતા તે સમયે? ના, 6 મહિનાથી ડાયાલિસિસ કરાયું, 6 મહિના. અને મને બહુ તકલીફ હતી, મારે બેસાય પણ નહીં અને ખવાય પણ નહીં ને સુવાય પણ નહીં. ત્યારે તમને કેવું લાગ્યું કે આ બાળકો માટે અને પત્નીને જ્યારે જીવન, જ્યારે કિડની ફેલ હતી બંને, ત્યારે આ જીવન તમારું કેવું જતું, કેવું લાગ્યું? મેં આશા જ છોડી દીધી હતી કે હવે મારી નહીં જવાય, પણ મારી પત્નીએ મને બહુ સાથ સહકાર આપ્યો અને મને એને કિડની દીધી. એનો શુક્રગુજાર છું. બેન, શું નામ તમારું? નૂરજહાં. તમે જે કિડની પતિને દાન આપ્યું તેના માટે તમને કોઈ ડર ના લાગ્યો? ના ના, બિલકુલ નહીં, કેમ કે મારા હસબન્ડ હતા ને
એમની તકલીફ પણ ન જોઈ શકાતી છે. તો જ્યારે તમને કિડની મેચ થઈ અને તમને ડૉક્ટરે કીધું હશે ત્યારે તમને કેવું ફીલ થયું? કંઈ જ નહીં, એમ ખુશી થઈ હતી, વધારે ખુશી થઈ. હવે તમે કિડની દાન આપી અને જીવનદાન આપ્યું પોતાના પતિને ને બી તમે તંદુરસ્ત છો અને તમે કેવી હાલતમાં છો? અલ્લાહનો બહુ શુકર છે, લાખ લાખ રોજ આવી રખાય, કામ બી જાતે કરી શકું, જોબ પણ કરું. ને બીજા આપણે એક માસ્ટર સેલાર સાહેબ તે પણ અહીંયા છે અને એમની સાથે સતત રહ્યા છે. એમની આગળ પાછળ દોઢ ભાગમાં સતત કાર્ય કર્યા છે અને હોસ્પિટલમાં પણ ખૂબ એમની પાછળ ભાગમ ભાગ કરી એમની ટ્રીટમેન્ટ માટે સફળતા પ્રાપ્તનો એક હિસ્સો આ સાહેબ પણ બન્યા છે. તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. સાહેબ, જે તમે હોસ્પિટલમાં એમની જોડે હતા અને એમની તકલીફ પણ હતી, તમે જોઈ છે આંખોથી, અને તે વિશે તમે ખાસ શું કહેશો? હવે અત્યારે હું વાત કરું તો આજથી 2 વર્ષ પહેલાંની વાત છે કે 2 વર્ષ પહેલાં જ્યારે એમને આ તકલીફ ઊભી થઈ, અમે ઘણા ડૉક્ટરોને મળ્યા. ત્યાર પછી બરોડા એક ડૉક્ટર સાથે વાત થઈ. ડૉક્ટરે કીધું કે એમની બંને કિડનીઓ ફેલ છે. તો બંને કિડનીઓ ફેલ છે એટલે પછી એમને થોડુંક નાસીપાસ થઈ ગયા કે હવે શું કરવું. ત્યાર પછી એમને થોડુંક વધારે થયું, વધતું ગયું અને વધ્યા પછી એટલું વધી ગયું કે ત્યાર પછી એમને બાયોસ્કોપી માટે લઈ જવામાં આવ્યા. બાયોસ્કોપીના અંદર જોયું તો તેમની છેલ્લી બાયોસ્કોપી હતી. બાયોસ્કોપીના અંદર એટલું જ બતાવવામાં આવ્યું કે ટોટલી કિડની એમની ડેમેજ થઈને ફેલ થઈ ગઈ છે. ત્યારબાદ પછી અમે ઘણા ડૉક્ટરો પાસે મેં મુલાકાત લીધી. અમદાવાદના ડૉક્ટરો સાથે પણ મુલાકાત લીધી, ફોનથી વાર્તાલાપ કર્યા, મુંબઈના ડૉક્ટરો સાથે વાતચીત કરી. પણ દરેક જગ્યા પરથી એક જ વસ્તુ અમને કહેવામાં આવતી હતી કે હવે એમનું જીવનદાન શક્ય નથી. ત્યારે એ લોકોએ જીવ છોડી દીધો હતો કે હવે કરવું શું. ત્યાર પછી ભરૂચ બરોડા હાર્ટના અંદર ડૉક્ટર મુકેશ ગોયલ સાથે મારે જ્યારે વાત થઈ, એમની પાસે હું બધા રિપોર્ટ ને બધું અમે લોકો લઈને ગયા, એમની સાથે વાતચીત કરી. ત્યાર પછી એમને કીધું કે આ જે બનાવ છે એ બનાવને આપણે શક્ય રૂપે પણ કરી શકીએ, પણ એના માટે આપણે કરવું પડશે કિડની ટ્રાન્સપ્લાન્ટ. જ્યારે એમની સાથે મેં વાત કરી, એમને મને કીધું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. તો તે વખતે થોડુંક અમે અસમંજસમાં હતા. એનું કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટના અંદર કિડની ડોનેટ કરવી પડે. હવે કિડની ડોનેટ માટે કિડની ડોનર શોધવો પડે. કિડની ડોનર શોધવા માટે આપણે જોવા જઈએ તો સરકારનો નિયમ છે કે કિડની કોણ આપી શકશે, તો કે એના મા બાપ આપી શકે, ભાઈ બહેન આપી શકે, રિલેટિવમાંથી. કારણ કે પાછલા જે વર્ષોના અંદર છે કિડનીનું ખૂબ મોટા પ્રમાણના અંદર વેચાણ થતું હતું. આ વેચાણને અટકાવવા માટે સરકારે ઘણા બધા નિયમો લાગુ પાડ્યા. અને પછી જ્યારે ડૉક્ટરે મને કીધું, એ કીધા પછી અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે નક્કી થયા. પણ એનો પ્રોસેસ ઘણી લાંબી હતી. હવે તે સમયે ડૉક્ટરે કીધું છે કે જો તમે ટ્રાન્સપ્લાન્ટ નહીં કરો તો એમને હાર્ટ એટેકની શક્યતા રહેશે, આંખોમાં મોતિયા ઉતરવાની શક્યતા રહેશે, સુવાય નહીં, શરીર ફૂલી જશે. આવા બધા મને રજકણો એમને બતાવ્યા. હવે ત્યાર પછી જોયું તો એમનાથી સુવાતું ના, તો એક મને દેખાઈ ગયું. ત્યાર પછી એમની આંખોમાં મોતિયા ઉતરવાની પૂરેપૂરી શક્યતા રહી હતી, એ પણ થોડી થોડી દેખાવા લાગી હતી. અને શોર્ટ ટાઈમના અંદર એમનું ડાયાલિસિસ ચાલતું હતું, એવાના અંદર એમને હાર્ટ એટેકનો હુમલો પણ થયો. એટલે પછી અમે લોકો ગભરાયા કે હવે શું, કારણ કે 3 ઓલાદ એમની પાસે, 3 બાળકો છે, એક છોકરો છે, 2 છોકરીઓ છે. જીવન હજુ તો 3 બાળકો અભ્યાસ કરતા છે. એટલે એ લોકોનું જીવન પણ આપણે બનાવવાનું. એટલા માટે એમને પછી અમે લોકો તૈયાર થયા કે ના, કંઈ ને કંઈ આપણે રસ્તો એનો કરવો પડે. તો રસ્તો કરવા માટે જ્યારે મારા ફોઈ તૈયાર થયા કે કંઈ નહીં, ચાલો કોઈ ડોનર નથી મળતા તો આપણે મારા કિડનીનો રિપોર્ટ કરાવીએ. તો એમનો રિપોર્ટ કરાવ્યો અને એમનો રિપોર્ટ કરાવ્યા પછી કિડની એમની મેચ થઈ. તો એમને તાત્કાલિક કહી દીધું કે કંઈ નહીં, ચાલો મારા હસબન્ડ છે તો કંઈ નહીં, જો હું એમને કિડની આપીશ અને એમનું જીવનદાન થશે તો એ અમારા માટે ખુશીની વાત છે. તો એ એમના માટે ખુશીની વાત હતી કે કિડની મેચ થઈ અને એ કિડની દેવા માટે તૈયાર થઈ ગયા. એ દીધા પછી જ્યારે ડૉક્ટર મુકેશ ગોયલ સાથે જ્યારે મેં વાતચીત કરી, બધી કરી, પ્રોસેસ કરી. આ પ્રોસેસના અંદર અમને આપણે ત્યાંના કોઓર્ડિનેટર તરીકે સંજયભાઈ તરીકે અમને ગાઈડ કરતા હતા. અને ત્યાર પછી અહીંયાથી જે પ્રોસેસ કરવાની કે પોલીસ વેરિફિકેશન કરાવવાનું, વકીલ સાથે સોગંદનામા બનાવવાના, એને લઈને બધું વેરિફિકેશન કરી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંદર એની એક મિટિંગ થાય. અને એ મિટિંગના અંદર જ્યારે વેરીફાઈડ કરવામાં આવે ત્યાર પછી એનું ઓપરેશન થતું હોય છે.
અમદાવાદના અંદર ઓપરેશન અમદાવાદના અંદર એમનું વેરિફિકેશન થયા પછી એમને ઓપરેશનની ડેટ આપવામાં આવી અને ડેટ આપ્યા પછી એમનું ઓપરેશન થયું ઘણું સક્સેસ છે અને બહુ સારું છે. પહેલા અમને એવું હતું કે ડોનરને પણ ઘણો લાંબો કટ આપવામાં આવતો હતો પહેલા. અત્યારનું જે આધુનિક ટેકનોલોજીથી જે ઓપરેશન કરવામાં આવે છે કે જે પહેલે લગભગ નહીં હોય તો પણ 12 ઇંચથી 15 ઇંચનો કટ મારીને ઓપરેશન કરવામાં આવતું હતું ડોનરનું. આજે ડોનરને એટલો લાંબો કટ મારવામાં આવતો નથી, વધુમાં વધુ 4 થી 5 ઇંચનો કટ હોય છે. એ રીતે એમનું આધુનિક ટેકનોલોજીથી એમનું ઓપરેશન કરવામાં આવેલું છે. અને ખાસ કરીને જ્યારે વાત છે કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમની, જ્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમની વાત આવી તો અમે લોકો ઘણા અસમંજસના અંદર વિચારોમાં હતા કે હવે આટલો ખર્ચો લાવવો ક્યાંથી, કારણ કે તે સમયે કેટલો ખર્ચો તમને ત્યારે મારે ડોક્ટર સાથે વાત થઈ તો ડોક્ટરે મને લગભગ 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો મને કીધેલો. હવે તે સમયે આ લોકો પાસે એટલો ખર્ચો ના હતો તો અમારા ગામના મસ્જિદે નૂર ઇસ્લામના ઇમામ સાહેબ મૌલાના હસન સાથે વાત થઈ, ડેપ્યુટી સરપંચ સાજીદભાઈ દુધારા સાથે વાત થઈ. એ લોકોએ જ્યારે મને કીધું કે હવે ગભરાવાની કંઈ જરૂર નથી, એક વખત તમે કદમ ઉઠાવો, આપણે છેલ્લે ઉઘરાણું કરીને પણ એમનું ઓપરેશન કરાવીશું. તો એમને લોકોએ મને ઘણો સાથ સહકાર આપ્યો ઉઘરાણું કરવા માટે. અને જે લોકોએ પણ નામી અનામીથી એમને સહાય કરેલી છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી જે સહાય કરેલી છે, એ તમામનો હું શુક્રગુજાર છું કે એમને એક અવાજના ઉપર આટલા પૈસાનું ડોનેશન કર્યું. એ આ સમયના અંદર ઘણી મોટી વાત છે. એટલા માટે હું તમામનો શુક્રગુજાર કરું છું કે તમે જે આપેલું છે એનો અલ્લાહ અહીંયા તો ખરો પણ ઉપર પણ તમને અલ્લાહ ઘણો બદલો આપશે, એટલો શુક્રગુજાર કરું છું. અને ત્યાર પછી એમનું ઓપરેશન થયું. ઓપરેશન થયા પછી જ્યારે કે એમનું ઓપરેશન ના થયું હતું એ પહેલા એમનું ક્રિએટિન 12 પોઈન્ટ સુધી પહોંચી ગયેલું હતું. ઓપરેશન પછી એમનું ક્રિએટિન આજે 0.1 ની અંદર આવી ગયેલું, 0.78 0.89 ના અંદર એમનું ક્રિએટિન ચાલે છે. એટલે ઘણું સારું છે. અને કદાચ જો કોઈકને આ પ્રોબ્લેમ સર્જાય તો ભરૂચ બરોડા હાર્ટના અંદર દર મંગળવારે ડોક્ટર મુકેશ ગોયલ આવે છે, દર મંગળવાર આવે છે. અને જો તમારે એની ટાઈમ એમની મુલાકાત કરવી હોય તો તમે સુરત શેલ્બી હોસ્પિટલ ખાતે એની ટાઈમ એમની મુલાકાત તમે કરી શકો છો. હતા શેલાર સાહેબ, તેમને ખૂબ સારું પ્રયત્નશીલ અને એમની સાથે સફળતાપૂર્વક એમના ઓપરેશન સાથે રહ્યા અને એમની પૂરેપૂરી દર્દીની પૂરેપૂરી ટ્રીટમેન્ટ છે ત્યાં સુધી એમની સાથે એમને સહકાર આપ્યો. અને ખાસ કરીને દાનવીરોનો પણ ખૂબ આભાર એમને વ્યક્ત કર્યો. એ દાનવીરો કે જ્યાં આ વિખરેલો માળો, ગરીબ પરિવારનો એક વિખરેલો માળો જેમને ફરીથી બાંધ્યો અને તૂટેલી આશા અને અસફળતા અસામાન્ય જે પરિવારને જોવા મળી હતી, એક ગરીબ પરિવારનું, જે દાનવીરોને એકને નવું જીવનદાન આપ્યું, સાથે સાથે એમની પત્નીએ પણ એક કિડની આપી અને જીવનદાન આપ્યું. તે માટે સાહેબે દાનવીરોનો પણ અને નારી પ્રહાર ન્યૂઝ તરફથી પણ ખૂબ દાનવીરોનો આભાર વ્યક્ત કરે છે. नारी प्रहार न्यूज रिपोर्टर तस्लीम पीनावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।